વિસ્તારમાં હિટ એન્ડ રનના વધી ગયેલા બનાવો વચ્ચે પાલમાં મોડી રાત્રે બેફામ કાર ચાલકે અકસ્માત કરતા દિવ્યાંગને ઈજા થઈ હતી। ઘટનાને પગલે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો। અકસ્માત કરનારને બચાવવા માટે તેનો મિત્ર દોડી આવ્યા હતા। ત્યારબાદ કાર ચાલકને ભગાવી દેવામાં આવ્યો હતો। જો કે લોકોએ બચાવવા આવનાર મિત્રને પકડી પાડ્યો હતો અને તે પણ દારૂના નશામાં હોવાનું અને તેની કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો। આ મામલે અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ તો પોલીસે કાર કબજે લીધી છે અને કાર ચાલકને બચાવવા આવનાર મિત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। સુરતમાં મોડી રાત્રે 11:15 વાગ્યાના અરસામાં પાલમાં રાજહંસ સિનેમાની બહાર રોડ પર ગંભીર અકસ્માત થતા ભારે હોબાળો મચી ગયો હતો। કાર ચાલકે બેફામ કાર હંકારી આગળ જતી હેન્ડીકેપ મોપેડને ઉડાવી દીધી હતી। ચાલકે ઓવર સ્પીડમાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં મોપેડ પર સવાર સંદીપભાઈ કચ્છી ઉંમર વર્ષ 50 અને રહેનારા નિશાલ આર્કેડ પાસે પાલમાં રહેતા હતા અને મોપેડ પરથી રોડ પર પટકાયા હતા। તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। સંદીપભાઈ પગથી 75% વિકલાંગ છે। હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। અકસ્માતની આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। લોકોએ કાર ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। વધુમાં અકસ્માત કરનાર કાર ચાલકની મદદે 2 મિત્રો કારમાં આવ્યા હતા, જેઓને પણ સ્થાનિક લોકોએ ધક્કે ચડાવતા ભારે હોબાળો મચી ગયો હતો। દરમિયાન બચાવવા આવનાર મિત્રના કારમાંથી એક નાની થમ્સઅપની બોટલમાં દારૂ હોવાનું પણ સામે આવ્યું હતું અને તે પણ દારૂના નશામાં હતો। હોબાળા દરમિયાન કાર ચાલકને ભગાવી દેવામાં આવ્યો હતો। અકસ્માત બાદ હોબાળાના બનાવની જાણ થતાં અડાજણ પોલીસે સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસ અકસ્માતગ્રસ્ત કાર અને તેના મિત્રને પોલીસ મથકે લઈ ગઈ હતી। કારમાંથી દારૂની બોટલ મળતા અને દારૂના નશામાં હોવાની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જ્યારે અકસ્માતને લઈને હાલ તો અડાજણ પોલીસે વધુ તપાસ કરી રહી છે।